અરે રવિ, ચા લાવની કેટલી વાર છે? આ લાવી. અરે નેહા, આવ બેસ ને. આજે અમારે 11સ હતી ને તો તમારા માટે પૂરણપોળી લાવી છું, લ્યો. નેહાબેન, ખરેખર તમારો ધર્મ મને કાંઈ સમજાતો જ નથી. એક બાજુ તમે ઉપવાસ કરો છો અને ઉપવાસના નામે કેટલું બધું ફરાળી તમે જપતી જાઓ છો. શકીબભાઈ, અમારા ઋષિ મુનિઓએ તો ફરાળી વસ્તુ ખાવાની છૂટ આપી છે. અમે ખાઈ શકીએ છીએ. નેહાબેન, તમને માફક આવે ને એવો રિવાજ બનાવી દીધો છે. જો નેહાબેન, આ અમારા ધર્મમાં જુઓ, ઈદ હોય ત્યારે કોઈ પણ મુસલમાન બંદો ખાવાની વાત તો દૂર, પણ ચાંદને જોયા વગર અમે પાણી પણ નથી પીતા. શકીબ, તમે પણ શું જ્યારે હોય ત્યારે નેહા જોડે આવી વાતો ઉખાડીને બેસો છો? સૌના ધર્મ પ્રમાણે સૌ રહેતા હોય, એમાં તમારે કંઈ બોલવાનું જ ન હોય. અરે આ લોકોના આવા ઠટિંગ જોઈને રહેવાતું નથી ને એટલે બોલાઈ જાય છે. ઢોંગી છે, ઢોંગી બધા. નેહા, તું એમની વાતનું જરા પણ ખોટું ના લગાડતી. એ ભલે ગમે તે બોલતા હોય, પણ મને ખબર છે કે તમારો ધર્મ શ્રેષ્ઠ છે. ચલો દીદી, જાઓ. હે અલ્લાહ, લાગે છે આ શકીબ અમારા બે ઘર વચ્ચે મઝહબની દિવાલ ચણીને જ રહેશે. ધંધા પાણી કેવું ચાલે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. ત્યાં જો ધંધામાં થોડું અત્યારે કોમ્પિટિશન છે, થોડું ધ્યાન રાખવાનું. હા, કેમ નહીં. કોમ્પિટિશન તો દરેક ધંધામાં છે, પણ આપણે થોડું કાળજીથી ધ્યાન રાખવાનું જેથી કરીને આપણને તકલીફ ના પડે. હા પપ્પા. બરાબર? હા, રાહુલ, જમવાનું તૈયાર થઈ ગયું છે, આપણે બેસી જવું છે. થોડી વાર રહે ને પછી બેસીએ. ઠીક છે. રાહુલ, એક વાત કહું? હા બોલ ને, શું વાત છે? બપોરના મેં ફરાળમાં પૂરણપોળી બનાવી હતી, તો હું બાજુવાળા આલિયા દીદીને ત્યાં આપવા ગઈ, તો શકીબભાઈ મને કેટલું સંભળાવવા લાગ્યા. શું સંભળાવા લાગ્યો એ? શું કહેતો હતો એ? મને કહેવા લાગ્યા કે તમે બધા ધર્મના નામે ધતિંગ કરો છો, તમારા ધર્મને ધર્મ ના કહેવાય. સાલો આપણા ધર્મ વિશે આવું બોલ્યો? આજે તો એની ખેર. બેટા ઉપર બેસ 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 વાંધો નહીં, બેસ. સાલાને હું બતાવીને તો રહીશ જ કે અમારો ધર્મ શું છે. ના રાહુલ, આપણે ઝઘડો નથી કરવો. કોઈ પણ માણસ આપણા ધર્મ વિશે બોલશે ને તો આપણો ધર્મ કંઈ હલકો નહીં થઈ જાય. આવા લોકો તો બોલ્યા કરે, એમની સામે ના જોવાનું હોય. તો વાતે વાતે આપણા ધર્મ વિશે ગમે તેમ બોલે તો આપણે સાંભળી લેવાનું. શું ફરક પડવાનો? શકીબભાઈના બોલવાથી આપણા ધર્મની શાન થોડી ઘટી જવાની છે. ઠીક છે, પણ એક વાત સાંભળી લે. આજ પછી તારે એ ઘરમાં નથી જવાનું. એ ઘરમાં પગ પણ મૂકતી નહીં. જવા દે બેટા, આવા બધાનું મગજ પણ ના લેવાય. ચાલ જમવા બેસી જઈએ. ચલો. આલિયા, જમવાનું બની ગયું હોય તો મને જમવાનું આપી દે, મારે નમાઝનો ટાઈમ થઈ જશે. જમવાનું તો થઈ ગયું છે અને હું તમને આપી પણ દઈશ, પણ એ પહેલાં મારે તમને એક વાત કરવી છે. તમે જ્યારે હોય ત્યારે હિન્દુ ધર્મનું હિંડ શું કામ બોલ્યા કરો છો? અરે શું કામ અપખોડો છો બીજા ધર્મને? હા,
તો શું ખોટું કહું છું? સાચું જ તો કહું છું. નકરો આડંબર ભર્યો છે એ લોકોના ધર્મમાં. ધર્મના નામે ધતિંગ કરે છે એ લોકો. ઉપવાસ કરવા, બાધા રાખવી, વ્રત કરવા, ગાયને આખા વર્ષમાં એકવાર પૂજવી અને પછી મારવી. શું આ ધતિંગ નથી તો શું છે? તમને ભલે એમનો ધર્મ ધતિંગ લાગતો હોય, પણ દુનિયાના બધા ધર્મ શ્રેષ્ઠ જ હોય છે. શું છે એમના ધર્મમાં શ્રેષ્ઠ? કહીશ મને? એમના ધર્મમાં સ્ત્રીઓને શક્તિ માનવામાં આવે છે. અરે, સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે. અને જ્યારે આપણામાં સ્ત્રીથી મન ભરાઈ જાય એટલે 3 વાર તલાક કરીને એને છોડી દેવામાં આવે છે. અરે, એમના ધર્મમાં ઇન્સાન તો શું, પણ પથ્થરને પણ ભગવાન માને પૂજવામાં આવે છે. સાલી હરામખોર, મારા ઘરનું ખાઈને મારા ઘરનું ખોટે છે. છોડો મને. હરામખોર, મારી સામે બોલે છે. નીકળ મારા ઘરની બહાર. નીકળ. શું થયું સકીના? શું થયું? આંટી, શું થયું? શાકીબે મને ઘરની બહાર કાઢી મૂકી. આલિયા દીદી, શું થયું? તમે કેમ રડો છો? શાકીબે મને ઘરની બહાર કાઢી મૂકી. પણ શું કામ તને કાઢી મૂકી? તારો શું વાંક હતો? આંટી, હું શાકીબને સમજાવતી હતી કે શું કામ કોઈ ધર્મ વિશે આમ તેમ બોલ્યા કરો છો. હું એમને કહેતી હતી કે તમે ભલે ગમે તે સમજતા હોય, પણ કોઈ પણ ધર્મ આમ તેમ હોતો જ નથી. આંટી, હું એમને એમ પણ કહેતી હતી કે દુનિયાના બધા ધર્મ શ્રેષ્ઠ જ છે. અને હું આવું બોલીને તો શકીને મને માર્યું અને મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી દીધી. રાહુલભાઈ, મને થોડા રૂપિયા આપો. હું મારા અબ્બુના ઘરે અમદાવાદ જવા માંગુ છું. પ્લીઝ મને થોડા રૂપિયા આપો. નહીં બેન, તમારે તમારા આબુના ઘરે નથી જવાનું. તમારે અહીં જ રહેવાનું છે, અમારી સાથે. તમે મને ભાઈ કહ્યો છે ને, તો હા, ભાઈના ઘરે તમે નહીં રહો, તમે અહીં જ રહો. એ સાલાની શાન તો હું ઠેકાણે લાવીશ. નહીં પપ્પા, અંકલની શાન તો હવે હું ઠેકાણે લાવીશ. આપણા વચ્ચે ઊભી કરેલી દીવાલ હવે હું તોડી. દીદી, તમે ઘરેથી પહેરે કપડે આવી ગયા છો, તો ચલો 2 જોડી કપડાં લઈ લો. ના નેહા, મારે કપડાની કોઈ જરૂર નથી. એમ પણ 1 મહિનાથી તે મને તારા ઘરે આશરો આપ્યો છે. હવે હું તારા પર બોજ બનવા નથી માંગતી. દીદી, એમાં શાનો બોજ? તમે મારી બેન સમાન છો, હવે ના કહેતા બોજનું. ના નેહા, મારે કપડાની કોઈ જરૂર નથી. તું રહેવા દે. તમે એમ નહીં માનો. જો તમે કપડાની હવે ના પાડી છે ને, તો તમને આના સમ છે. અરે નેહા, તું રહેવા દે ને મારી બેન. ચલો, લઈ લ્યો 2 જોડી. સાલી હરામખોર, 1 મહિનાની પારકા પુરુષના ઘરે રહે છે. તને શરમ નથી લાગતી? શકીલ, બોલવામાં જરા ભાન રાખજે. રાહુલભાઈ મારા ભાઈ જેવો છે. હું મારા ભાઈના ઘરે રહું છું, સમજ્યા તમે? હવે બેસ ભાઈવાલી. તું તારા ભાઈના ઘરે નહીં, એક કાફીરના ઘરે રહે છે. અને એ કાફીરના ઘરનું પાણી પીને આપણો ધર્મ ત્યાં અપનાવ્યો છે. શકીલ, તમે જેને કાફીર સમજો છો ને,
દેવ જેવા છે, તમારા જેવા જાનવર નથી. એ બદતમીઝ, તારી જીભ પર લગામ રાખજે, નહીતર ખેંચી નાખીશ. લગામ તો તમે તમારી જાત પર રાખો સાકિબ. 5 ટાઈમ નમાજ પઢો છો, જે જીભથી આયા તો પઢો છો, એ જીભથી નાપાક છે. અરે સુધારો તમારા સ્વભાવને. આ તું નથી બોલતી, પણ એ આ લોકોના ઘરનું પાણી બોલે છે. આ લોકોના ઘરનું પાણી પીને તારું લોહી પણ નાપાક થઈ ગયું છે, સમજી? તમે એના બોલ્યા સામે ના જોવો. ચલો આપણે જઈએ. મમ્મી તમે જાઓ, મેં સકીબ અંકલને થોડું કાર્ડ બનાવીને આવું. ના, ઊભી રહે. ક્યાં જાય છે તું? ઊભી રહે, ક્યાં જાય છે? એ છોકરી, અહીંયા શું કામ આવી છે? નીકળ મારા ઘરની બહાર. ચાલી જાય પણ પહેલા તમારા મગજમાં ભરાયેલી રાઈ તો કાઢી નાખું. તમારા રગરગમાં ભરાયેલું નફરતનું ઝેર હું પહેલા કાઢી નાખું. આ ઝેર નથી, આ નશો છે, મારા ધર્મનો નશો. અંકલ તમે જેને ધર્મનો નશો કહો છો ને, અમારા ધર્મમાં મગજમાં ભરાયેલું ગોબર કહીએ છે. એ છોકરી, તમીઝથી વાત કર. મારા ધર્મ વિશે આડોળું નહીં બોલ. અંકલ તમને બહુ અભિમાન છે ને, તમને તમારા ધર્મ પર, તો એનો મને કોઈ વાંધો નથી. સૌનું પોતપોતાનું ધર્મનું અભિમાન તો હોવું જ જોઈએ. કે આજે હું તમને બતાડીશ કે હિન્દુ ધર્મ શું છે. આ દુનિયા શરૂ થઈ ને ત્યારે સૌથી પહેલો જો ધર્મ હોય ને તો એ અમારો હિન્દુ ધર્મ છે. એટલે જ એને સનાતન ધર્મ કહેવામાં આવે છે. અંકલ આ દુનિયામાં સૌથી પહેલા કોઈ ઈશ્વરના દર્શન કરાયા હોય ને તો એ અમારા ઋષિ મુનિઓએ કર્યા છે. દુનિયામાં ઝીરોની શોધ કરી હોય ને એ અમારા હિન્દુ આર્યભટ્ટજીએ કર્યું છે. આ ધરતી પર સૌથી પહેલો વિમાન ઉડાડ્યો હોય ને તો એ અમારા મહાભારતના કાલીન ઋષિ ભારદ્વાજ ઋષિએ ઉડાડ્યું હતું. ધરતી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે એ સૌપ્રથમ કોઈ બતાડ્યું હોય ને તો એ અમારા પાણીની ઋષિએ બતાડ્યું હતું. ધરતીના નીચે પણ બીજા 7 પાતાળ છે એ કોઈએ બતાવ્યું હોય ને તો એ અમારા વાળા ઋષિએ બતાડ્યું છે. દુનિયાની સૌપ્રથમ પ્લાસ્ટિક સર્જરી અમારા રામાયણ કાલીન ઋષિ સુશ્રુતે ઋષિએ કરી હતી. અણુમાં પણ ઊર્જા છે એ સૌપ્રથમ કોઈએ કીધું હોય ને તો એ અમારા પાણીની ઋષિએ કહ્યું હતું. યોગ અને આયુર્વેદનું દુનિયાને પહેલી વાર કોઈ જ્ઞાન આપ્યું હોય ને તો એ અમારા ઋષિ મુનિઓએ આપ્યા છે. અંકલ આવી પ્રાચીન વાતો તો ઘણી છે, તો અત્યારની વાતો કરું ને તો આ દેશને ગુલામીમાંથી આઝાદી અપાવી હોય ને તો એ અમારા ગાંધી, સરદાર ભગતસિંહ જેવા વીરોએ અપાઈ છે. અંકલ તમે જે સ્ત્રીને ઠુકરાઈને ઘરની બહાર કાઢી મૂકો છો તો એ સ્ત્રીને અમે હિન્દુઓ માતા બહેન કહીને અમે આશરો આપીએ છીએ. કારણ કે અમારા ધર્મમાં અતિથિને ભગવાન માનવામાં આવે છે. અંકલ હું તમારા ધર્મને નીચો દેખાડવા નહીં માંગતી. તમારો ધર્મ પણ મહાન છે પણ તમે સમજવામાં ભૂલ કરો છો. હા બેટા, તારી વાત સાચી છે. દુનિયાનો કોઈ ધર્મ નીચો નથી. આ નીચી તો છે લોકોની માનસિકતા.
લોકોની વિચારધારા પોતાના ધર્મને શ્રેષ્ઠ અને બીજાના ધર્મને નીચા માને છે. બેટા, આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બેટા, મારો ધર્મ તો મહાન છે, પણ તમારો ધર્મ પણ મહાન છે. અને દુનિયાના જે લોકો પોતાના ધર્મને માને છે ને, તે બધાનો ધર્મ પણ મહાન જ છે. બેટા, તું આટલી બધી નાની છે અને તું બધાના ધર્મને સમજી શકી, પણ હું ન સમજી શક્યો. બેટા, હવે થોડા દિવસમાં દિવાળી આવે છે અને આ દિવાળીનું પર્વ આપણે બધા ભેગા મળીને ઉજવીશું. અને બેટા, આ દિવાળીમાં હું તારા માટે કપડાં, મીઠાઈ અને કેટલા બધા ફટાકડા લાવીશ. તું ફોડીશ ને? હું ફોડીશ અંકલ, પણ મારી એક શરત છે. અરે હા બેટા, બોલ ને. તારી બધી શરત મને મંજૂર છે. આજ પછી મારી આંટીને તમે ક્યારે પણ ખરું ખોટું ના કહેતા. એમને હંમેશા ખુશ રાખજો. મારી આંટીને કોઈ વાતે હેરાન ના કરતા. હા બેટા, હું તારી આંટીને હવે ક્યારેય હેરાન નહીં કરું અને બધી વાતે ખુશ રાખીશ. બસ બેટા. તો ઠીક છે, હું મારી આંટીને લઈને થોડીક વારમાં આવું જ છું. સારું બેટા, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને સાચી સમજણ આપી. સારું અંકલ, હું જાઉં છું, આંટીને લઈને આવું છું. હા બેટા. કેટલી સમજુ અને કેટલી હોશિયાર દીકરી છે આ દીકરીએ આટલી નાની ઉંમરમાં મને ખરા ખોટાનું ભાન અપાવી દીધું. હા, નાની દીકરી જો સમજી શકતી હોય તો અત્યાર સુધી હું કેમ ન સમજી શક્યો. ધન્ય છે મારા દેશની આવી દીકરીઓને કે તેમને ધર્મ, જાતિ, જ્ઞાતિ વચ્ચે કોઈ ભેદભાવ નથી અને મારા જેવા આવો ભેદભાવ કરી બેઠા. રાહુલભાઈ, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. હું આજ સુધી તમારા ધર્મ વિશે ગમે એમ બોલતો રહ્યો, પણ આજે મને ભાન થઈ ગયું છે કે દુનિયાનો કોઈ ધર્મ નીચો નથી હોતો અને એ ભાન કરાવનાર આ તમારી દીકરી છે. તમે બહુ કિસ્મતવાળા છો કે તમને આવી દીકરી મળી છે. સકીબભાઈ, તમને ખરા સમયે તમારી ભૂલનું ભાન થઈ ગયું ને, એ સારી વાત છે. રાહુલભાઈ, આજથી તમે મારા સગા ભાઈ છો અને તમારો પરિવાર એ અમારો પરિવાર. આલિયા, તું પણ મને માફ કરી દે. મેં તારો બહુ વિરોધ કર્યો છે અને મેં તને ઘરમાંથી પણ કાઢી મૂકી હતી. શાકિબ, તમે અફસોસ નહીં કરશો. આજે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે, તમને પશ્ચાતાપ થઈ રહ્યો છે, એ જ સૌથી મોટી વાત છે. અને હા નેહાબેન, તમે મારી આલિયાને 1 મહિનો સાચવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એમાં આભાર શાનો સાકિબભાઈ? આલિયા તો મારી બહેન જેવી છે. બહેન જેવી નહીં, મારી બહેન જ છે.